ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે ધોરણ 6માં પ્રોઝ જોઈ રહ્યા હતા, જે યુનિટ 3 હતું, ધ માર્કેટ. હવે આપણે જોઈએ અગાઉનો પ્રોઝ 4, ગાંધીજીઝ હ્યુમર. ગાંધીજીઝ હ્યુમર એટલે કે ગાંધીજીની જિજ્ઞાસા વૃત્તિ. તમને ખબર છે કે ગાંધીજી એ આપણા એક નેતા કે જે લીડર હતા, બરાબર. તો ગાંધીજી હ્યુમર વિશે આપણે આ પાઠમાં જોવાનું છે કે એમની જિજ્ઞાસા વૃત્તિ કેવી છે. તો તમારા પુસ્તકમાં પેજ નંબર 72 પર આ સ્ટોરી આપેલી છે, ગાંધીજી હ્યુમર. જોઈએ ગાંધીજી માટે શું કહે છે. તો તમે પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો અને આ સ્ટોરી સાંભળતા જજો. ગાંધીજી એક વ્યસ્ત વ્યક્તિ હતા. તેઓ રાષ્ટ્રની સમસ્યા કે દેશની સમસ્યાઓ વિશે ખૂબ જ વિચારતા હતા. તેમને પણ હંમેશા હસવાનો પણ સમય મળતો હતો. તેમની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ હતી અને કોઈને પણ મસ્કરીમાં બોલતા ન હતા કે કોઈની મસ્કરી કરતા ન હતા. તેઓ જે બોલે એમાં જ પ્રેમ હતો. ઘણા બાળકો ગાંધીજી સાથે રહેતા હતા અને ગાંધીજીને વારંવાર પ્રશ્ન પૂછતા. ગાંધીજી તેનો જવાબ પણ આપતા હતા, પણ એ ઉત્તર હંમેશા ટૂંકમાં આપતા હતા. શેમાં આપતા હતા? ટૂંકમાં. એટલે ટૂંકમાં જવાબ આપતા હતા, નાનો જવાબ હતો એમનો. પછી બાળકોને પ્રશ્ન થાય છે કે તમે ગીતાની વાત તો કહો છો જ. ગાંધીજીને કહે છે કે તમે હંમેશા લાંબી વાતચીત કરતા નહોતા. અને બાળકે એક પ્રશ્ન કર્યો કે તમે અમને ગીતા વિશે વાત કરો છો. એમાં અર્જુન શ્રી કૃષ્ણને એક ટૂંકો પ્રશ્ન પૂછે છે. અર્જુન શ્રી કૃષ્ણને એક ટૂંકા પ્રશ્ન પૂછે છે અને શ્રી કૃષ્ણ તેમને લાંબો જવાબ આપે છે. બાળકે આ રીતે ફરિયાદ કરી અને આ ફરિયાદમાં આશ્રમના બાળકોએ પ્રશ્ન પૂછતા હતા ત્યારે ગાંધીજી 1 કે 2 જ વાક્યોમાં તેમના ઉત્તર આપતા હતા. જ્યારે આ ફરિયાદ કરી ત્યારે બાળકોએ ગાંધીજીને સમક્ષ વાત મૂકી. એટલે ગાંધીજીએ શું કહ્યું? તો ગાંધીજીએ એમ કહ્યું હાસ્યતા સાથે કે શ્રી કૃષ્ણને એક જ અર્જુન હતો. શ્રી કૃષ્ણને એક જ અર્જુન હતો અને શ્રી કૃષ્ણ નસીબદાર હતા. પણ મારે તો અહીંયા ઘણા બધા અર્જુન છે. અહીંયા મારે ઘણા બધા અર્જુન છે અને ઘણા બધા અર્જુન મને પ્રશ્ન કરે છે. આ વાત સાંભળતા બાળકો હસી પડતા, ખડખડાટ હસતા, મનથી હસતા. ત્યારે ગાંધીજી એક સમયના પક્કા પણ હતા. આ રીતે ગાંધીજી બાળકો સાથે સારી રીતે હાસ્યમાં અને પોતાના વિનોદ વૃત્તિ યાની કે જિજ્ઞાસા વૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ સમયને ખૂબ જ માન આપતા. ગાંધીજી બધું જ કામ સમયસર કરવા માગતા હતા અને સમયના ખૂબ પાબંદ હતા. એકવાર એક સભા ભરાઈ. તેમાં એક સભા સંબોધવાના હતા એક નેતા. એ નેતા લગભગ પોણો કલાક મોડા આવ્યા અને બાકીના જે બધા સભ્યો એમની રાહ જોતા હતા. ગાંધીજીને આ ગમ્યું ન હતું. ત્યારે
ગાંધીજી ખુદ ભાષણ આપતા, એ સભામાં ભાષણ આપતા ત્યારે તેમણે એટલું કહ્યું કે મને લાગે છે કે આપણે સ્વતંત્રતા પોણો કલાક મોડી મળશે, કારણ કે નેતા જો પોણો કલાક લેટ આવતા હોય તો આપણને પણ સ્વતંત્રતા પોણો કલાક મોડી મળશે. આમ તેઓ કઠોર વચન બોલ્યા સિવાય કે કઠોર શબ્દોમાં ઉપયોગ કર્યા વિના ગાંધીજી સાચી વાત કહી દેતા હતા, સાચી વાત કહી દેતા. એકવાર રાજા જ્યોર્જે ગાંધીજીને તેમના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. ગાંધીજી તે હંમેશના કપડામાં જ એ રાજમહેલમાં ગયા અને એ કપડામાં ટૂંકું ધોતિયું પહેર્યું હતું. કોઈ પણ વ્યક્તિને રાજા સામે જતા એક વ્યવસ્થિત વ્યક્તિ તરીકે જતા હોય એવું હોય છે, પણ અહીંયા ગાંધીજી તો ટૂંકી ધોતીમાં જ ગયા હતા. એટલે એક ફોટોગ્રાફરે તેમને પાસે જઈને કહ્યું કે આ રાજમહેલમાં તમને આવા પોશાકમાં શોભા કે શરમ આવતી નથી. તો ગાંધીજીએ એટલું કહ્યું કે અમને બંનેને કે આપણે બંનેને ઢાંકવા રાજાએ તો પૂરતા કપડાં પહેર્યા છે, બરાબર, મને આ કપડામાં કંઈક શોભ લાગતી નથી કે મને શરમ આવતી નથી. આ રીતે ગાંધીજીએ પોતાનું જીવન એક સાદગીભર્યું જીવતા અને લોકોને પણ પ્રેરણા આપતા જતા. ગાંધીજી બાળકો સાથે પણ સમય પસાર કરતા અને દેશ માટે પણ એટલું જ કામ કરી બતાવતા. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી હ્યુમર, ગાંધીજીની જિજ્ઞાસા વૃત્તિ. સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે એક એક અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરતા જઈએ. ગાંધીજી વોઝ અ બિઝી મેન. ગાંધીજી વ્યસ્ત માણસ હતા. બિઝી એટલે વ્યસ્ત માણસ હતા. હી થોટ ઓફ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ હોલ નેશન. હોલ નેશન એટલે સમગ્ર રાષ્ટ્ર. તો તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા હતા. થોટ એટલે વિચારવું. અહીંયા થોટ એટલે વિચાર્યું એ ભૂતકાળમાં છે, થિંકનું ભૂતકાળ થોટ આપ્યું છે, બરાબર. તો તે સમગ્ર દેશની કે સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા હતા. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. પરંતુ તે હંમેશા હસવા માટે સમય રાખતા. પણ તેમને હસવા માટે સમય પણ હંમેશા મળતો. He had a wide sense of humor. અહીં શું કહેવા માંગે છે કે તેમની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ સરસ હતી. તેમની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ સરસ હતી. ફાઇન સેન્સ ઓફ હ્યુમર. ઓકે, કે તેમની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ સરસ હતી. વિનોદાવૃત્તિ પણ કહેવાય અને જિજ્ઞાસા વૃત્તિ પણ કહેવાય હ્યુમરને. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. તેઓ કોઈની પણ મજાક ઉડાવતા ન હતા. તેઓ કોઈની પણ મસ્કરી કરતા ન હતા અથવા મજાક ઉડાવતા ન હતા. હિઝ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. શું કહેવા માંગે છે કે તેમના હાસ્યમાં પ્રેમ રહેતો. અહીંયા લાફ્ટર એટલે શું લખ્યું છે? હાસ્ય. તેમના હાસ્યમાં પણ પ્રેમ રહેતો. નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ કે મેની ચિલ્ડ્રન સ્ટેડ વિથ ગાંધીજી એટ ધ સાબરમતી આશ્રમ.
ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? સાબરમતી આશ્રમમાં રહેતા. સ્ટે એટલે રહેવું. They often asked him questions and Gandhiji answered them. તેઓ વારંવાર પ્રશ્નો તેમને પૂછતા. કોણ પૂછતું? બાળકો. તેઓ વારંવાર તેમને પ્રશ્ન પૂછતા અને ગાંધીજી તેમનો જવાબ આપતા, ઉત્તર આપતા. આન્સર એટલે ઉત્તર અથવા જવાબ. He replies very always brief. બ્રીફ એટલે ટૂંકા. તો તેમનો જવાબ હંમેશા ટૂંકમાં હતો કે ટૂંકો હતો. બ્રીફ BRIEF એટલે ટૂંકો. તેમનો જવાબ હંમેશા ટૂંકમાં હતો કે ટૂંકો હતો. However, the children wished to have long conversation with him. શું કહેવા માંગે છે કે પણ બાળકો તેમની સાથે લાંબી વાતચીત કરવા માંગતા હતા. અહીંયા કન્વર્સેશન મીન્સ વાતચીત, વાર્તાલાપ. બાળકો કોઈક ને કોઈક પ્રશ્ન કરતા અને ગાંધીજી હંમેશા એમાં ટૂંકમાં જવાબ આપતા, એકદમ શોર્ટમાં આન્સર આપતા હતા. પરંતુ બાળકો એમની સાથે લાંબી વાતચીત કરવા ઈચ્છતા હતા. વિશ એટલે ઈચ્છું. બરાબર. આ સેકન્ડ પેરેગ્રાફ પૂર્ણ કર્યો. થર્ડ પેરેગ્રાફ શું કહે છે કે વન ડે અ ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું, બાપુ, યુ સમટાઈમ્સ ટોક ટુ અસ અબાઉટ ધ ગીતા. શું કહે છે કે બાપુ, તમે કેટલીક વાર અમને ગીતા વિશે વાત કરો છો. કેટલીક વાર તમે ગીતા વિશે અમને વાત કરો છો. ગીતા એટલે કોણ? ગીતા ગ્રંથ છે. બરાબર, કે જે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો જે સંવાદ હતો તે. અર્જુન આસ્ક્ડ શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન્સ. શું કહે છે કે અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન્સ. અર્જુન શ્રી કૃષ્ણને ટૂંકા પ્રશ્ન કહેતો હતો કે પૂછતો હતો. અર્જુન શ્રી કૃષ્ણને ટૂંકમાં પ્રશ્ન પૂછતા હતા. એન્ડ શ્રી કૃષ્ણ gives a very long answer. અને શ્રી કૃષ્ણ લાંબો જવાબ આપતા હતા. ખબર પડી કેમ કહ્યું આ બાળકોએ? કે અમે પણ આ જ ઈચ્છીએ છીએ કે અમે તમને પ્રશ્ન કરીએ, તમે જવાબ પણ લાંબા આપો. કારણ કે ગાંધીજી ટૂંકમાં જવાબ આપતા હતા. એન્ડ શ્રી કૃષ્ણ gives a very long answer. અને શ્રી કૃષ્ણ એ ખૂબ લાંબો જવાબ આપતા હતા. તેને લાંબો જવાબ આપતા હતા. The child complained that the children, the Arjun asked Bapu long questions and he answered them in a sentence or two. અહીંયા શું કહેવા માંગે છે કે બાળકે ફરિયાદ કરી કે આશ્રમના બાળકો બાપુને લાંબો પ્રશ્ન પૂછતા. કેવી ફરિયાદ કરી બાળકે? કે બાળકે ફરિયાદ કરી કે આશ્રમના બાળકો બાપુને લાંબો પ્રશ્ન પૂછતા અને તેઓ એક કે બે વાક્યમાં જ તેમનો જવાબ આપતા. એક કે બે જ વાક્યમાં તેઓ જવાબ આપતા. નેક્સ્ટ, he said it was not properly. તેમણે કહ્યું કે તે યોગ્ય ન હતું. અહીંયા પ્રોપર એટલે યોગ્ય. he said that, તેણે કહ્યું કે it was not proper, તે યોગ્ય ન હતું. કે નેક્સ્ટ શું કહે છે
નેક્સ્ટ પેરેગ્રાફ, ગાંધીજી સ્માઇલ એન્ડ સેડ. ગાંધીજી સ્માઇલ કર્યું, સ્મિત કર્યું અથવા હસ્યા અને કહ્યું, શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુન. શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે અહીં આપ્યું છે શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુન એટલે કે નસીબદાર, કે શ્રી કૃષ્ણ નસીબદાર હતા. કેમ નસીબદાર હતા? કે ધેર વોઝ ઓનલી વન અર્જુન. તેમને તો ફક્ત એક જ અર્જુન હતો. સોરી, there was only one Arjun to ask him questions. But I have a number of Arjun. શું કહે છે કે તેમને તો પ્રશ્ન પૂછવા માટે ફક્ત એક અર્જુન હતું, પણ મારે તો ઘણા અર્જુન છે. The children had a hearty laugh. ચિલ્ડ્રન એટલે કે બાળકો ખડખડાટ હસ્યા. આ પ્રશ્નના જવાબ સાંભળીને બાળકો ખડખડાટ હસ્યા. એટલે બાળકો લાંબો જવાબ કેમ માગતા હતા? કારણ કે એમનામાંથી કંઈક શીખવા મળતું અને એમની સાથે વધારે સમય ગાળવા માગતા હતા. એટલે તેમના પ્રશ્નોમાં જ એમને ટૂંકમાં જવાબ આપતા, ત્યારે બાળકો આવા પ્રશ્નો ગાંધીજી સમક્ષ કરતા હતા અને ગાંધીજી ખૂબ સરસ જવાબ તેમને આપતા. ઓકે, આપણે અત્યાર સુધી હાર્ટલી લાભ સુધી જોઈએ કે બાળકોએ ખડખડાટ હસી પડ્યા. બરાબર. હવે એમાંના પ્રશ્નો કયા છે જોઈએ. આ પેરેગ્રાફ જે જોઈ ગયા એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હુ વોઝ અ બિઝી મેન. કોણ વ્યસ્ત માણસ હતું? તો ગાંધીજી વોઝ અ બિઝી મેન. ઓકે. નેક્સ્ટ, વોટ ડીડ ધ ચિલ્ડ્રન વિશ. બાળકો શું ઈચ્છતા હતા? તો જવાબમાં શું આવે કે ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ લોંગ આન્સર્સ એન્ડ વિથ ગાંધીજી. શું કહેવા માંગે છે કે બાળકોની ઈચ્છા હતી કે ગાંધીજી અમને લાંબા જવાબ કહે. બરાબર. એટલે કે લોંગ આન્સર્સ, લાંબા જવાબ આપે. ફરી એકવાર, ધ ચિલ્ડ્રન wished to have long conversations with ગાંધીજી. કન્વર્સેશન મીન્સ વાર્તાલાપ અથવા તો વાતચીત. તો બાળકો ગાંધીજીને લાંબા વાતચીતમાં ઈચ્છતા હતા, કે લાંબી વાતચીત કરે તેવી ઈચ્છા ધરાવતા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે વોટ ડીડ અ ચાઇલ્ડ કમ્પ્લેન. બાળકે શું ફરિયાદ કરી? તો જવાબમાં ધ ચાઇલ્ડ કમ્પ્લેન ધેટ ધ ચિલ્ડ્રન આસ્ક્ડ. બાળકે તેમને ફરિયાદ કરી કે બાળકો પૂછતા કે બાપુ લોંગ ક્વેશ્ચન્સ એન્ડ હી આન્સર્ડ ધેમ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ. કે બાપુ અહીંયા લાંબો પ્રશ્ન પૂછે છે અને તમે એક કે બે વાક્યમાં જવાબ આપો છો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે વાય ડીડ ગાંધીજી સેઝ ધેટ શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુન. શા માટે ગાંધીજી કહે છે કે કૃષ્ણ નસીબદાર હતા? તો જવાબમાં શું છે કે ગાંધીજી સેડ શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુન because there was only one Arjun to ask him questions. શું કહેવા માંગે છે કે ગાંધીજી કે કૃષ્ણને એક જ અર્જુન છે. બરાબર. બટ આઈ હેવ અ નંબર ઓફ અર્જુન. પરંતુ મારી પાસે તો ઘણા બધા અર્જુન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
આ પેરેગ્રાફના પ્રશ્નના જવાબ જોઈ ગયા. હવે હાર્ડ સ્પેલિંગ જોઈએ. શું કહે છે કે જો અહીંયા બોર્ડ પર લખેલા છે, હ્યુમર એટલે વિનોદાવૃત્તિ અથવા જિજ્ઞાસાવૃત્તિ, બિઝી એટલે વ્યસ્ત, થોટ એટલે વિચાર્યું, થિંકનું ભૂતકાળ છે થોટ, પ્રોબ્લેમ એટલે સમસ્યા, નેશન એટલે રાષ્ટ્ર, ટુ લાફ એટલે હસવું અને લાફ્ટર એટલે હાસ્ય, લવ એટલે પ્રેમ, ટુ વિથ વિન, ટુ સ્ટે વિથ એટલે ની સાથે રહેવું, ટુ સ્ટે વિથ એટલે ની સાથે રહેવું, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ટુ આન્સર એટલે જવાબ અથવા ઉત્તર, રિપ્લાઇઝ એટલે ઉત્તરો. આ શેનું ભૂતકાળ છે? રિપ્લાયનું. REPLY રિપ્લાયનું બહુવચન રિપ્લાઇઝ છે. બ્રીફ એટલે ટૂંકું, ટુ વિશ એટલે ઈચ્છવું, લોંગ એટલે લાંબો, કન્વર્સેશન એટલે વાતચીત અથવા વાર્તાલાપ. ઓકે. શોર્ટ એટલે ટૂંકું, ટુ કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી, સેન્ટેન્સ એટલે વાક્ય, એન્ડ પ્રોપર એટલે યોગ્ય અથવા બરાબર, ટુ સ્માઇલ એટલે મલકવું અથવા હસવું, એન્ડ ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, એન્ડ હાર્ટલી લાફ એટલે ખડખડાટ હસવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હાર્ટલી લાફ સુધી જોઈ ગયા. હવે પછીના નેક્સ્ટ પિરિયડમાં જોઈશું આગળનો પેરેગ્રાફ. ત્યાં સુધી તમારે આગળના પેરેગ્રાફ વાંચીને રાખવા અને આ સ્પેલિંગ તથા પ્રશ્નોના જવાબ તૈયાર કરવા. ઓકે, થેન્ક યુ.